રોહન, મારા ભાઈ આમ રડીશ નહીં, થોડી હિંમત રાખ. સમજી શકું છું કે આપણો દોસ્ત હવે આ દુનિયામાં નથી રહી, પણ તું જ વિચાર રોહન, શું તારા રડવાથી એ પાછો આવી જવાનો છે? નથી આવવાનો ને દોસ્ત, તો શાંત થઈ જા. પણ રવિ, તું કેવી રીતે શાંત થઈ જા? આ કીર્તન છે ને, તું મારો સૌથી બેસ્ટ ફ્રેન્ડ હતો, કરીબી મિત્ર હતો મારો. અમે લોકો નાનપણથી સાથે રમ્યા, ભણ્યા અને સાથે જ મોટા થયા હતા, અને એક જ કંપનીમાં કામ કરતા હતા. અમે બંને મિત્રોએ છે ને કોઈ દિવસ પણ અલગ થવાનું સપનામાં પણ નહોતું વિચાર્યું, ને એક ઝાટકે મારો મિત્ર મને અદ્વૈત છોડીને જતો રહ્યો, એકલો મૂકીને જતો રહ્યો. રોહન, કેતનને હું બહુ વખત મળ્યો નહોતો કે મારો એનાથી વધારે પરિચય પણ નથી, પણ હા મારા ભાઈ, કેતન તારો દોસ્ત હતો ને, એટલે મારો પણ દોસ્ત જ થયો. આ કેતનના જવાનનું જેટલું તને દુઃખ છે ને, એટલું દુઃખ મને પણ છે. ભાઈ રવિ, કેતન મરતા પહેલા એની બધી જ જવાબદારી મને સોંપીને ગયો છે. એની જવાન બહેન, એની ઘરડી માં, આ બંનેની જવાબદારી મને સોંપીને ગયો છે. મારા ભાઈ, આ જવાબદારી નિભાવવામાં તું મને મદદ કરીશ ને? કરીશ ને મારા ભાઈ? હા રોહન, હા, હું ચોક્કસ તને મદદ કરીશ, પણ તું મને કહેતો ખરો કે આપણે શું કરવાનું છે? ભાઈ, કેતનની બેન છે ને કુંવારી છે, એટલે આપણે બંને ભાઈઓએ થઈને એને પરણાવવાની છે, અને એના મમ્મી વિધવા છે, નિરાધાર છે બિચારા. એટલે એ જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી આપણે એની સંભાળ લેવાની છે, આપણી સાથે રાખવાના છે. રોહન, તારી વાત તો હું સમજી ગયો, પણ આમાં આપણે બેવે શું કરવાનું છે? ભાઈ, કેતનના મમ્મી અને એની બેન અમદાવાદમાં રહે છે, એટલે આપણે સુરત છોડી અને એમની સાથે રહેવા જતું રહેવું પડશે, અને કાં તો એમને આપણી જોડે અહીંયા સુરત બોલાવવા પડશે. હું વિચારું છું કે રોહન એ લોકોને અહીંયા બોલાવી લે ને તો સારું, કારણ કે હજી માંડ માંડ અમને સારી નોકરી મળી છે, સારી રીતે સેટ થયા છે, તો પછી મારે આ શહેરને છોડીને નોકરી તો ન જ બદલવી જોઈએ. જો રોહન, મારા મત પ્રમાણે તો આપણે એ લોકોને અહીંયા જ બોલાવી લઈએ, આપણા ઘરે. હા ભાઈ, તારી વાત સાચી છે, આપણે એવું જ કરીએ. ચાલ ને ભાઈ, આપણે એક કામ કરીએ, આપણે બંને મિત્રો જઈ અને કેતનની બહેનને અને એમના મમ્મીને અહીંયા આપણી સાથે લેતા આવીએ. હા ભાઈ, હા, આપણે કાલે જ જઈશું. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ બેટા. તમે રડશો નહીં, તમે હિંમત રાખો. બેટા, કેવી રીતે હિંમત રાખું? મારો એકનો એક દીકરો મને છોડીને જતો રહ્યો છે, મારા ઘડપણનો સહારો જતો રહ્યો છે. હું તો સાવ નિરાધાર થઈ ગઈ. આંટી, તમે ચિંતા ના કરો, હું છું ને તમારી સાથે.
તમારો કેતન મરતા પહેલા તમારી બંનેની જવાબદારી મને સોંપીને ગયો હતો. એ મને કહેતો હતો કે મારા મમ્મી અને મારી બેનને તું સાચવી લેજે. આમ જો આંટી, હું જીવનભર તમને લોકોને મારી સાથે રાખીશ અને મારી બેન નીતાને સારા ઘરમાં પરણાવીશ. હા આંટી, અમે બંને તમને સાચવીશું અને તમને લોકોને અમારી સાથે જ રાખીશું. બેટા રોહન, આ છોકરો કોણ છે? મને ઓળખાણ ન પડી એની. આંટી, હા મારો મિત્ર રવિ છે. અમે બંને એક જ કંપનીમાં જોબ કરીએ છીએ અને એક ઘરમાં સાથે રહીએ છીએ. આંટી, હવે છે ને તમારે અમારી સાથે સુરત આવવાનું છે અને અમારી સાથે એક જ ઘરમાં રહેવાનું છે. નીતા, જ્યાં અંદર જઈને થેલો પેક કરી લે. આપણે બધાએ બપોર પછી નીકળી જવાનું છે. તું અહીંયા રહે છે? હા આંટી, હું અને રવિ બંને અહીંયા જ રહીએ છીએ અને આ ભાડાનું ઘર છે. આંટી, આપણે જ્યારે અહીંયા આરામથી રહી શકીએ ને એટલું મોટું આ ઘર છે. તમે જોજો, તમને અહીંયા ફાવશે જ. હા આંટી, હવે છે ને તમે એમ જ સમજો કે તમે તમારા દીકરાના ઘરે આવી ગયા છો. હા દીકરા, મેં તને હંમેશા મારો દીકરો જ સમજ્યો છે અને તું મારા સગા દીકરા જેવો જ છે ને. આંટી, આમને તમે ક્યાં સુધી રડ્યા કરશો? આ જનાર હતો એના માર્ગે જતો રહ્યો. એની પાછળ આમ આંસુ પાડીને શું ફાયદો? બેટા, તારી વાત સાચી છે, હું બધું જ સમજુ છું, પણ શું કરું? આખરે તો એક માં છું ને, એટલે હૈયું હાથમાં નથી રહેતું. રડવું આવી જ જાય છે. રવિ, એક કામ કરને ભાઈ, આપણા ઘરમાં જે પણ ખૂટતો સામાન છે ને એ બજારમાં જઈને લઈ આવ. કારણ કે હવે નીતા અને સરલા આંટી આપણી સાથે આ ઘરમાં જ રહેવાના છે ને. હા હા ભાઈ, હું હમણાં જ લઈ આવું છું. રવિ, ચાલ હું પણ તારી સાથે આવું. એક મિનિટ રવિ, પૈસા લેતો છે. લાવ. હાલે, આ 1000 રૂપિયા લેતો છે અને જે પણ કંઈ ઘટતું હોય ને એ લેતો આવજો. સાચવીને જજો.
હા સાલો રવિ નીતાની નજીક જતો રહ્યો છે. દિવસ અને રાત નીતાની આસપાસ ફરતો હોય છે. નીતાને મેં બેન માની છે. કેતન મરતા પહેલા નીતાની બધી જ જવાબદારી મને સોંપીને ગયો છે. અને આ સાલો મારો દોસ્ત બની અને મારી માનેલી બેન પર નજર બગાડી રહ્યો છે. મારે એને સમજાવવો પડશે. અને રવિ નહીં સમજે ને તો એને ધક્કા મારીને મારા ઘરમાંથી કાઢી મૂકીશ. રવિ, તે આ શું ખેલ માંડ્યો છે? શું કરી રહ્યો છે તું? રોહન, શેની વાત કરે છે તું? અને કયો ખેલ? હું છેલ્લા 1 મહિનાથી જોતો આવ્યો છું કે તું નીતાની નજીક જવાની કોશિશ કરે છે, એની આસપાસ ફર્યા કરે છે. એટલે તું મારા પર શક કરે છે? હા હા હા, હું તારા પર શક કરું છું, કારણ કે તું કરી જ રહ્યો છે એવું. જો રવિ, કાન ખોલીને સાંભળી લેજે. કેતન મારો જીગરજાન દોસ્ત હતો અને મરતા પહેલા નીતાબેનની જવાબદારી મને સોંપીને ગયો છે. નીતા છે ને, એ ખાલી મારા મિત્રની જ બેન નથી, પણ મારી પણ બેન છે. એટલે તારા ભવાડા છે ને એ બધા બંધ કરી દે છે. ને તારા ઘરની બહાર કાઢતા મને 1 મિનિટ પણ નહીં થાય. રોહન, જેમ કેતન તારો દોસ્ત હતો ને, એમ હું પણ તારો દોસ્ત છું યાર. તું મારા પર શક કરે છે? તને શું લાગે છે રોહન, કે હું નીતાની આસપાસ ફરું છું, એને પટાવવાની કોશિશ કરું છું એમ? ના ભાઈ ના. જેમ નીતા તારી બહેન છે ને, એમ નીતાને હું પણ મારી બહેન જ ગણું છું. તું નીતાને શું સમજી રહ્યો છે ને, એ મને સાફ દેખાય છે. આ તારી નિયત છે ને, એ મને સાફ દેખાય છે. એટલે મને મૂર્ખ બનાવવાનું રહેવા દે રવિ. આ તારો ચહેરો જોઈને હું સમજી જાઉં છું કે તારા મનમાં શું ચાલી રહ્યું છે. તું મને સમજી નથી શક્યો રોહન. જો તું મને સમજી શક્યો હોત ને, તો તું આજે આવું ના બોલત. પણ જવા દે, મારે તારી સાથે બીજી કોઈ જ વાત નથી કરવી. હું ફક્ત તને એટલું કહીશ કે તું જે સમજી રહ્યો છે ને, મારી અને નીતાની વચ્ચે કોઈ જ ગેરસંબંધ નથી. એટલે મહેરબાની કરીને તું અમારા ઉપર ખોટો શક ના કરતો. ને જો તને શક જ જતો હોય ને, તો તું મને પહેલેથી જ કહી દેજે. હું આ ઘર છોડીને પીછે જતો રહીશ. બેટા, તારા બધા કામ પતી ગયા ને? તું નવરી થઈ ગઈ ને? હા બેટા, રોહન અને રવિ બંને નોકરીએ જતા રહ્યા? હા મમ્મી, રોહન અને રવિ નોકરીએ જતા રહ્યા છે. મમ્મી, આપણને અહીં આવ્યા ને 2 મહિના થઈ ગયા છે. તમને અહીં ફાવે તો છે ને? હા બેટા, મને ઘરની બહુ યાદ આવે છે. કેતનની પણ બહુ યાદ આવે છે. પણ આ રોહન દીકરો એ કેતનની જેમ જ આપણને સાચવે છે. એ ક્યારેય કેતનની યાદ નથી આવવા દેતો. હા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે. રોહનભાઈ આપણને બહુ સારી રીતે રાખે છે અને રવિ પણ આપણા બંનેની બહુ સારી રીતે સંભાળ રાખે છે. પણ મમ્મી, છેલ્લા 1 અઠવાડિયાથી રોહન અને રવિ એકબીજા સાથે સરખી રીતે વાત જ નથી કરતા. બંને એકબીજાથી મોઢું ચડાવીને ફરે છે. કેમ? શું થયું છે? ખબર નહીં મમ્મી, શું થયું છે. મને લાગે છે કે બંને વચ્ચે કોઈ વાત પર ઝઘડો જરૂર થયો છે. બેટા, આજે સાંજે બંને આવે ને એટલે તું રવિને પૂછજે અને હું રોહનને પૂછીશ. જો એ બંને વચ્ચે કોઈ પણ બાબતે મગજમારી કે બોલાચાલી થઈ હશે ને, તો આપણે એનું સમાધાન લાવી દઈશું. સારું મમ્મી, સાંજે રવિ ઘરે આવે ને ત્યારે હું એમને પૂછી લઈશ.
રવિ, તારા અને રોહન વચ્ચે કોઈ પ્રોબ્લેમ થયો છે? તમારા બંને વચ્ચે કોઈ ઝઘડો થયો છે કે શું? કંઈ જ નથી થયું નીતા, જવા દે ને. રવિ, જો તું મને તારી બેન માનતો હોય ને તો મને કે શું થયું છે? જો નીતા, આપણે બંને સાથે હરીએ ફરીએ છીએ, સાથે બહાર જઈએ છીએ કે કોઈ વાતો કરતા હોઈએ છીએ ને, એ બધું રોહનને નથી ગમતું. રોહન મારા પર શક કરી રહ્યો છે. એને એવું લાગી રહ્યું છે કે આપણા બંને ભાઈ બહેન વચ્ચે કોઈ ગેરસંબંધ છે. હે ભગવાન, રોહન આપણા વિશે આવું વિચારે છે. પણ રવિ, આપણા બંને વચ્ચે તો ભાઈ બહેનનો સંબંધ છે ને? તારી વાત સાચી છે નીતા, પણ રોહન આપણા ઉપર શક કરે છે એનું શું? કઈ નહીં, તું ચિંતા નહીં કરીશ. હું રોહનને સમજાવી દઈશ કે આપણા બંને વચ્ચે ભાઈ બહેનનો સંબંધ છે. એ બધી વાત છોડ. મને કાલે તે પેલી અધૂરી વાત છોડી હતી ને, એ વાત પૂરી કર ને. અધૂરી વાત? કઈ વાત? શું કઈ વાત? અરે પેલી નીલમ વાળી વાત. શું આગળ વધ્યા અમે બંને? જો નીતા, સાચું કહું ને તો હું નીલમને પ્રપોઝ જ નથી કરી શકતો. કેમ પ્રપોઝ નથી કરી શકતો? ખબર નહીં યાર, હું એની સામે જઈને ઊભો રહું છું ને તો મારી જીભ જ ચાલતી બંધ થઈ જાય છે, મારું મોઢું સિવાય જાય છે. સારું, એક કામ કર, હું તને પ્રેક્ટિસ કરાવું. ચલ ઊભો થઈ જા. અરે થાને ઊભો. અચ્છા, ચલ હવે તું તારા ઘૂંટણ પર બેસીને મારો હાથ પકડીને મને આઈ લવ યુ બોલ. નીતા, તું શું વાત કરે છે? હું તને આઈ લવ યુ કહું? અરે ભૂત, તારે છે ને એવું સમજવાનું છે કે તારી સામે નીતા નહીં પણ નીલમ ઊભી છે, અને જ્યાં સુધી તારામાં કોન્ફિડન્સ નહીં આવે ને ત્યાં સુધી તારે આઈ લવ યુ બોલવાનું છે. ચલ. નીતા, હા ચલ. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. હું તને પ્રેમ કરું છું, દિલથી. હું તને ખૂબ ચાહું છું. હું તને પ્રેમ કરું છું, દિલથી. હું તને ખૂબ જ ચાહું છું. હું તારા વગર એક સેકન્ડ પણ નથી રહી શકતો. આઈ લવ યુ. આઈ લવ યુ. રવિ! રવિ! પપ્પા, તમે? હા, હું અહીંયા. હું ને મારા મિત્ર મનસુખભાઈ તને મળવા આવ્યા હતા. પણ અહીંયા આવીને શું જોઉં છું કે તમે બંને ઝઘડો કરો છો, એકબીજાના દોસ્ત મટીને દુશ્મન બની ગયા છો. રવિ, રોહન, અમને બંને તો એવું વિચારતા હતા કે તમારા બંનેને સારો એવો સંપ છે, સારા એવા મિત્રો છો તમે. અમે બંને એવું વિચાર્યું કે તમે લોકો ભાડાના ઘરમાં રહો છો તો ઘરનું ઘર લઈ દઈએ. પણ આ આવીને અમે શું જોયું કે તમે દોસ્ત મટીને દુશ્મન બની ગયા, એકબીજાને મારામારી કરો છો. હા મનસુખ કાકા, અમે બંને દોસ્ત મટીને દુશ્મન થઈ ગયા છે, અને એનો જવાબદાર તમારો દીકરો રવિ છે. શું બોલ્યો તો? હું જવાબદાર છું એમ? આના માટે જવાબદાર હું નહીં, પણ તારી આ સડી ગયેલી ખોપડી જવાબદાર છે. તારો આ વેમીલો સ્વભાવ જવાબદાર છે. રવિ, તારી અને નીતા વચ્ચે જે અફેર છે ને એ મારો વહેમ નહીં પણ સાચી હકીકત છે, અને એનું પ્રમાણ પણ છે મારી પાસે. જો પપ્પા, જોયું હકીકત શું છે કે તમે બધાએ તમારી નજરે જોયું ને? હા, બધું ખોટું છે રોહન. નીતા હકીકતમાં મારી બહેન જ છે, મારે એની સાથે કોઈ જ ગેરસંબંધ નથી.
સારા કૂતરા, હકીકત બધી સામે દેખાય છે ને તું ખોટું બોલે છે. રોહન શાંતિ રાખ. મનસુખભાઈ તમે અત્યારે રવિને લઈને અહીંથી જાઓ તો. ચાલ રવિ, બહાર ચાલ. નીતા તું પણ ચાલ.